આ કવિ સાંભળજે ને કે તોય થાય ઉભા વાહડા જેવો ભૈયા હામો ભૈયા હામો ભૈયા ઘડીક બે જા મારા બાપા ઘડીક બે જા ઘડીક બે જા ને હેઠો આ ભાઈ સાહેબ નીકળ હબ નીકળ ટ્રેન ઉપડે પેલા વયો જા બાળકને એને જવું હોય એટલે એને ફોટાની પડી હોય ને બસ આવી રીતે પ્રેમ કરતો થાય ને કોઈક દે સાંભળતો થાય કરે છે તો કલાકારોને પ્રેમ નહીં સંતોને પ્રેમ કરે છે વધાવો એને તાળીઓથી વધાવો મને તો બેટા વાત આ જોક ચાલતો હતો તને ખોળામાં બેહાડીને ફોટો પાડી લે હા પણ એક વાત ચાલતી હતી અત્યારે ના પાડી છે મોદી સાહેબે ઘરેણા લેવાની પણ પાછો મોકો આવે ત્યારે હમાઈ લઈ લે છે અત્યારે ન લેતા અત્યારે આપણે જેમ કે રાજા કેમ પ્રજાએ કરવું જ જોવે કારણ કે રાજા એ ભગવાન છે હા ન્યાલી જે હુકમ થાય જે આપણે કોરોનામાં થાળીઓ વગાડવા આવી કે થાળીઓ વગાડે કોરોના વયો ન જાય તો એ આપણે થાળીઓ વગાડવાનું કીધું કે દી આજ મેં બધા થાળીઓ વગાડજો શું કામ અખતરો કરવા કે ભારતના માણસોમાં આજ્ઞા પાળવાની હિંમત છે કે નહીં અને સાહેબ બધાએ થાળીઓ વગાડી ત્યારે એને ભરોસો બેસી ગયો કે હવે આ જનતાને જેમ કહેશું એમ કરશે અને પાલન લોકડાઉન પછી લોકડાઉન નાખ્યું હા બાકી કોરોનામાં કહે જેવું તેવું થયું હતું ભાવ વગરની ભક્તિ નકામી સ્નેહ વગરનો સગો નકામો સૂર્ય વગરનો દિવસ નકામો ચંદ્ર વગરની રાત નકામી આ ભજન વગરની રાત નકામી છે આ શરીરમાં ભજન વગરનું આપણી આ શરીર છે એ ભગવાન કૃષ્ણની વાહળી છે પછી વારા ઘડી આવા મોકા ન મળે આવો જ્યારે આવો સમકારો થાય ત્યારે મોતોડી પૂરી લેવાનું સાહેબ નહીતર એક બહુ જૂનો જોક છે એક દીકરી હારે જાતી હતી હવે હારે જાય એટલે તો રડે ને આખું ઘર રડતું હોય બેનું રડતી હોય બેનપણીઓ રડતી હોય અને આપણા ગામડામાં તો કેવો માહોલ થઈ જાય બાપુ સિટીમાં તો બહુ નથી એવું હવે સિટીમાં તો રડવાનું વહી ગયું અને પાછા બધા એ હરખ્યા કપડાં પહેરે આપણે નક્કી જ ન કરીએ કે આમાં કન્યા કોણ છે હું તો દીકરીઓને સમાજની દીકરીઓને કહું કે તમને ગરીબ માવતર હોય તો દાડિયું કરીને તમારે હાટું કપડાં લીધા હોય તો તમારા માટે તમારો માવતર તમારો બાપ નબળું કપડું પસંદ ન કરી શકતો હોય તો તમારા માટે નબળું પાત્ર ક્યાંથી પસંદ કરી શકે દીકરીને એના માવતર ઉપર ભરોસો હોવો જોઈએ અત્યારે જે અમુક ઉપાડા લીધા ને પપ્પા તમને શું ખબર પડે એટલે એને ખબર પડે એટલે ને કે તને મીંદડી ન દી દીધી હોય ના એક જગ્યાએ સમૂહ લગ્ન હતા બાપા તો વિદાય વખતે તેની કન્યા ઘટી નકર થાળિયું ઘટે વાસણ ઘટે કારક એ વરરાજા ભૂંડા કેવા લાગ્યા છે પછી તો વાતાવરણ ઉડાડ્યું દાખલ કર્યા છે ને આમ કર્યા છે એ ભૂંડા થઈને જે વરરાજા બિચારા ગયા છે તલવાર્યું હતું પછી તો વળતા તલવાર્યું હારે ન રાખ્યો સાફા કાઢીને નાખી દીધા વરરાજો શેકની ઓળખાય નહીં એવા માથું વીકી નાખ્યું આપણા એમાં કોઈ કીધું કેમ છો વરરાજા તારો બાપ વરરાજો હું નહીં હું તો જાનમાં આવ્યો હતો નહીં સંસ્કાર ન ભૂલતા જે થતું હોય એ થશે જ તમારા યોગ ત્યાં હશે તો ન્યાલી માગવું આવશે પરિસ્થિતિ ન બગડે શું બાપુ ગામડાના ચિત્ર આખું કુટુંબ મળી લે ત્યારે છેલ્લે દીકરીનો બાપ મળવા જતો હોય અને બાપ હજી આમ થોડોક સેટો હોય ને જે દીકરીના 5 ડગલા જે ઉપડે છે ને બાપને મળવાના બાપુ બાપ રોય નો કે દીકરી પહેલી જઈને પછી ખૂણો પકડીને કોઈ રડતો હોય છે બાકી હયું ભરાઈ જાય આખું અને એટલું નહીં જોયું છે આંખે કે બાપુ બબે તડતડ બેનો દીકરીના કાંડાને આમ ખેંચે બસ મૂકી દે તાર બાપાને મૂકી દે બેટા હવે તાર બાપને મૂકી દે હવે તાર બાપને મૂકી દે અને છેલ્લે બાપના ગાલે જ્યાં હાથ એના ઘાતા હોય બાપુ લીટા પડતા જાય અને ત્યારે બાપ એટલું કહેતો કે હવે રડતો તને તાર બાપના બેટા માથું દુખશે તારું બે જગાડામાં આ ચિત્રો ન ભૂહાઈ જાય એ ધ્યાન રાખજો આ એટલી છેલ્લી મુલાકાત છે ને એ વૈદિક સનાતનના બીજનું રોપાણ આઈથી થતું હોય છે બાબુ ભજન એટલે શું ભજન એટલે ભાવ પેદા થાય દીકરીમાં પરિવાર માટે
કહેવાનો અર્થ આ ચિત્રો ભૂહાતા જાય છે. આ કવિ સાંભળજે ને કે તોય થાય ઉભા વાહડા જેવા. ભૈયા હામો ભૈયા હામો ભૈયા ઘડીક બે જા મારા બાપા ઘડીક બે જા ઘડીક બે જા ને હેઠો આ ભાઈ સાહેબ નીકળ હબ નીકળ ટ્રેન ઉપડે પેલા વયો જા. બાળકને એને જવું હોય એટલે એને ફોટાની પડી હોય ને બસ આવી રીતે પ્રેમ કરતો થાય ને કોઈક દે સાંભળતો થાય. કરે છે તો કલાકારોને પ્રેમ નહીં, સંતોને પ્રેમ કરે છે. વધાવો એને તાળીઓથી વધાવો. મને તો બેટા વાત આ જોક ચાલતો હતો તને ખોળામાં બેહાડીને ફોટો પાડી લે. હા પણ એક વાત ચાલતી હતી એવી દિશા હવે જડી ગયા ગોતતો હતો. એને હિંમત નહીં તાળીઓથી વધાવો. ક્યાં ઠેઠ બેઠો ન્યાલી ધીરે ધીરે કરી સોફાની વાહે બેઠો હતો ન્યાલી દેખાતું નહોતું. આમ પેન્ટ પહેરીને આવવું. છોકરા બધા અમે તારી જોડે જો કે સડિયું જ પહેરતા પણ તાણ હતી બટા. હવે તો શું છે સરકાર વાળી વળક્યો ખાખી સડિયું પહેરતા એ તે માસ્તર જેને ખોળામાં નાખે સડું એનું. અને પછી એવા ઘઘા સડાયથી હુતળી બાંધીને જે આપણે આટા મેર્યા છે એ તો જેને પહેર્યા હોય એને ખબર હોય. એને બદલે આ છોકરાઓ તમે સાંભળો અમારે મોબાઈલે પોગતા 45 વર્ષ થયા અને તમે સીધા ઘોડિયામાં લઈ મોબાઈલ મળ્યા તમને. હા ને અત્યારે બેનું બિચાર્યું મોબાઈલને બહુ સન્માન આપે છે. છોકરો રમાડવો નત તો જણ્યો શું કામ? હા સીધો મોબાઈલ જ પકડાવી દે છે. બોલું મારું બેટું અને બેઠું બેઠું ગેમ રમતું હોય અને બેટા મહેમાન આવ્યા માન્યું છું આમ. આપણે નક્કી જ ન કરીએ કે આ મોબાઈલ જે અવતાર છે કે છે કોણ? આ ભલે કામ ન કરો બેન, હું કોઈ સલાહ નથી દેતો બેન, માતા માફ કરજો નકર તમે કહો માયા એને તો લવાય જ નહીં, મારો રોયો આપણી વાતો કરે પણ એ તમને નડશે ડોહા, અમને નહીં નડે. પછી કેવો છોકરો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો, વૃદ્ધાશ્રમને ક્યારેક મુલાકાત લેજો. આપણે મોકલતા નથી કોઈને પણ મુલાકાત લેજો ને પછી પૂછજો દીકરો કેમ મૂકી ગયો? તાકે અમે વીઆઈપીના દીકરા થવા ગયા હતા ને એટલે. એનું તમે બાળપણ નહીં પાળો તો એ તમારું ગઢપણ નહીં પાળે. એને તમે અત્યારે મોબાઈલ હામાં મૂકી ગયો એટલે તમને લેપટોપ હામે મૂકી દે. સતત આપણે અત્યારે જોઈએ છે બાપુ દુનિયા ખરેખર મોબાઈલમાં આમાં આમાં. અરે એક ભાઈ હમણાં અને ખરેખર આપણે બહેનોની ભાઈઓમાં ત્યાં આપણે ક્યાંય ઘૂઘાવ કે ઓછા નથી. આ મોબાઈલથી આમ 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 કરતા જતા આવો આવો ઉડાડો ઉડાડો હોની નોટું લઈ લઈને આવ્યા છો અને મારી દીકરી નોટે મારા હાથમાં જ બી આવી સીધે સીધી. હા 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 અરે ખિસ્સામાં છે એ નાખી દઈ છે ધરમ હાટું ને આ ચાલી નાખી ખિસ્સામાં ભાઈ. અહીંયા મૂકવાનું હોય ને ભાઈ, તમે ઉડાડો છો એ કંઈ થોડા મારા ખિસ્સામાં નખાય. હા માયાના હાથમાં માયા આવે. હા અને ઓલો 60 છોકરાના હાથમાં આવતો મારા દીકરો મુઠ્ઠી તો વાળી જ જાય. હો શાબાશ શાબાશ. આ બધાને તાળીઓથી વધાવો બધાને ખૂબ. આમ વાગ્યા કેટલા એલા ઘણા ભાઈ વધી વધીને 2:45 જેવું થયું છે એમ કહે. હા હું તો ઘડિયાળ જ ન બાંધતો. અરે બહુ મોંઘી થાય. કાલ બાપુએ પહેરાવી પાછી બાપુએ મૂકી દીધી. ખખડે નહીં લાગ ન થાવ. હા પાછા એમાં કાંટા છે ને બાપુ, વાગે બહુ. હા અને એટલે જ આપણે કહીએ ને કેટલા વાગ્યા. હા કારણ કે કાંટા છે એ વાગે. મૂળ વાત ઉપર આવી ક્યાં વાત કરતા હતા? વાત આ સંસ્કારની વાત. એટલે કે બાળક જે છે આપણે વાટે એ રહી છે કે આપણી ઘરે ભગવાન જન્મ લે. ના, તમારી ઘરે ભગવાન જ જન્મો છે ને ભગવાન તમે બનાવો. એને ભગવાન બનાવવાનું. પોતે જશોદા નહીં બને ત્યાં સુધી કૃષ્ણ નહીં આવે. પોતે જ્યાં સુધી કૌશલ્યા નહીં બને ત્યાં સુધી રામ નહીં આવે.
પોતે જ્યાં સુધી સુમિત્રા નહીં બને ત્યાં સુધી લક્ષ્મણ નહીં આવે. એટલે મોકો મળી જાય. આજે આપણા જે જેટલા આપણા વ્યવહારિક પ્રસંગો જે છે એ બધાય સનાતન સાથે જોડાયેલા છે. એક જ બાપુ આપણો સનાતન ધર્મ જે કેવો છે કે એમાં આવી લગ્ન વિધિઓ છે, એમાં આવા યજ્ઞો છે. આપણે 4 ફેરા ફરીને એવું છે બીજા ધર્મમાં ક્યાંય? હે આપણા 15 વાનાના લગ્ન લખાય. હે વળી ઓલો 15 દી હાથમાં તલવાર લઈને ગામમાં આંટો મારતો હોય, બધા એ પાન માવા ખવડાવતા હોય ને, આવો વરરાજા ને હારે વળી ધાણાની કોથળી હોય ને, કેવી એન્ટ્રી પડે બાપુ. તાણી હોય તો સોયત્રા કાઢી નાખીએ, મંડળી ઉપાડી લઈ, બાકી વરો મોળો ન કરીએ. આ ઘણા નથી કહેતા સાદી રીતે લગ્ન કરો. તારા બાપ સાદી રીતે કરાય, ધુબાકો જ કરાય યાર. હકીકત કહું સાહેબ, લગ્ન તો જોરદાર જ કરજો. હા, અત્યારે ના પાડી છે મોદી સાહેબે ઘરેણા લેવાની, પણ પાછો મોકો આવે ત્યારે હમાઈ લઈ લે છે. અત્યારે ન લેતા. અત્યારે આપણે જેમ કે રાજા કેમ પ્રજાએ કરવું જ જોવે, કારણ કે રાજા એ ભગવાન છે. હા, ન્યાલી જે હુકમ થાય, જે આપણે કોરોનામાં થાળીઓ વગાડવા આવી કે થાળીઓ વગાડે કોરોના વયો ન જાય, તો એ આપણે થાળીઓ વગાડવાનું કીધું કે દી આજ મેં બધા થાળીઓ વગાડજો. શું કામ? અખતરો કરવા કે ભારતના માણસોમાં આજ્ઞા પાળવાની હિંમત છે કે નહીં. અને સાહેબ બધાએ થાળીઓ વગાડી ત્યારે એને ભરોસો બેસી ગયો કે હવે આ જનતાને જેમ કહેશું એમ કરશે, અને પાલન લોકડાઉન, પછી લોકડાઉન નાખ્યું. હા, બાકી કોરોના કે જેવું તેવું થયું હતું. ઘરે કોરોના આવ્યો અને હોસ્પિટલ ગયા, પછી આખું ઘર ગયા કે દાદા ગયા. બાપુ ખબર કાઢવા નહોતા જતા. આપણે કેવા સ્વાર્થીના પેટના સહી જવો તો ખરા. ઈશ્વર એમ કહેતો આ અખતરો કર્યો, બધા એમ કહેતા કે મારો બાપ, મારો ભાઈ, મારો દીકરો. ભગવાન કે કરવા દે અખતરો, કે આને ન જવાય, તમને અડવા ન જવાય. ન ગયા, બોલો દાદા જ્યાં છે દાદાને મોકલી દીધા છે. ડેડ બોડી નહોતા આપતા. ત્યારે એમ હતું કે આ થોડાક દીમાં પતી જાય બધું. આ લાંબુ હાલ છે એ તો સરકારને ખબર નહોતી. પછી તો બાપુ દવાખાને લાકડા ખૂટ્યા. પછી બીજી લહેરમાં કીધું કે હવે લઈ જાઓ. ઓલી કીટમાં પેક કરીને આપતા. મોઢું બોઢું નહોતું દેખાતું, એ પેક કરીને આપી દે. અહીંયા ખાલી પતાકડું માર્યું હોય, માયા વીરા ઉપાડો, અને વાહડેલી ઉષા કરીને આપી દે. એમાં એક જગ્યાએ એક ભાઈને ફોન કર્યો કે જાઓ તમારા દાદાને લઈ જાઓ હોસ્પિટલ. ફોન આવ્યો એટલે આપણા ગાડી લઈને ગયા, વાહડેથી નાખ્યા ખટારામાં, અગ્નિ સંસ્કાર કરી નાખ્યો, કારેજ કરી નાખ્યું. અને ત્યારે તો કોઈને ભેગા કરવાનું હતું નહીં, ઘરના દાડો કરી નાખ્યો. 15 દી પછી પાછો હોસ્પિટલે ફોન આવ્યો, તમારા દાદાને લઈ જાઓ. બોલા કે એક દાદો લઈ ગયા, હું દાદાને લઈ જવા, દાદાને ખાણ્યું છે. અરે કે પણ તમારા દાદા સાજા થઈ ગયા છે. આ લે ન્યા ગયા તો બાપો બીડી ઠેકાવીને બેઠેલો, અને છોકરાને અવળી દીધી. હો, મારા દીકરા 2 મહિનાથી ખબર કાઢવા નહોતા આવતા. તગર વીસી બે એમ દાદો બેઠો, ઘરે લઈને વી આવ્યા. પછી ઓલા 15 દી પહેલાં જે લઈ ગયા હતા દાદા, એની સ્લીપ લઈને ગયા કે આ 15 દી પહેલાં જ લઈ ગયા હતા માયાવીરાને. તો ડૉક્ટરે કીધું હવે છેલ્લે સરવાળો કરી લે છે, નામ બદલી ગયો, હવે જવા ગયો ને. તમારા તો તમને મળી ગયા ને તક, પણ એકને બાળ દીધા એનું શું કરવું? એ હજી હરાત ગોતે લ્યો. કહેવાનો મારો અર્થ એ છે કે આ ભજન છે એ આપણને એક કરે છે. ભજન છે એ સમરસતા લાવે છે. એટલે બધામાં આપણી સમરસતા આવે, સ્વચ્છતા આવે, વાદ તૂટે, ભારતીયપણું આવે, સનાતનપણું આવે. બસ સાથે મળીને એક બનીએ, સાથે મળીને ભારતીય બનીએ, સાથે મળીને બધા ગુજરાતી બનીએ. અને આવા સંતો જ્યારે હાકલ મારે, પૂજ્ય બાપુ કહે ને, મોરારી બાપુ કહે છે આપણને કે મને બીજી બાપુને તો અદ્ભુત આ પ્રસંગ તો ખબર તો હોય જ ને કે આ મંડપ ઊભો કરીએ એનું શું, પણ બાપુ સહજતાથી માણસોને સમજાય જાય. એટલે કે સાધુ બે લાકડું ઊભું કરવું એટલે શું કે સમાજમાં લાકડા જેવો માણા હોય ને એને સંત ઊભો કરી દે છે, એને મંડપમાં લઈ લે છે. એમ આ વિષ્ણુ મંડપમાં કનુ બાપુએ આવો ઉજળો પ્રસંગ કર્યો. એમના મંડપના પણ મહંત શ્રી એના કોટવાળ આ બધાને વંદન કરી. આપ બધાએ અહીંયા જે ભાવથી જે બધાએ અહીંયા હાજરીઓ આપી, ભાવથી બધાએ ખૂબ આપણને આનંદ કરાયો. એટલે એ આનંદમાં હું પણ આવી શક્યો. જે મારે તમને જોક્સ કરવા થઈ બધા હું નથી કરી શક્યો, કારણ કે બધા સંતોય હોય આપણે જોવું પડે, કે તરત ક્યાંક હાવ હી હા હાથ કરાવતો હતો. એટલે તોય ઘણી મને મજા આવી, મને આનંદ આવ્યો. એટલે એ કરતાં અહીંયા આપ બધાના દર્શન થયા, કીર્તિભાઈને સાંભળવાનો મોકો મળ્યો એટલે આમ તો મને રોજ મોકા મળે છે.
ખૂબ આનંદ કરીએ છીએ બાપુ સાથે. બસ રોજ હારે રહીએ ને અણગમા ન આવે, આનું નામ પ્રેમ. હા, એવો ભાવ અને એવું આપણને ભગવાન આપતા રહે એવી ભાવના સાથે મારા શબ્દોને વિરામ આપું છું અને આગળનો દોર ચા પાણી પી ત્યાં સુધી જીતુભાઈ આપણને થોડી ઘણી વાત કરે, પછી કીર્તિદાનભાઈની પાસેથી આપણે લહેર લૂંટવાની છે અને એની જમાવટ જ કરવાની છે. તમને સાંભળો. અને એમાંય આ તો ધોળા. એક કોકે સરસ રીલ બનાવી હતી. એક ભાઈ મોટરસાઇકલ વાળાએ કોકને પૂછ્યું, એ કે ભાઈ આ ગઢડા ક્યાંથી જવાય? ત્યાં કે ધોળા થઈને જવાય. ઓલો પાછો વળી ગયો કારણ કે ઓલો કાળો હતો. કે ધોળું થવું કેમ તાત્કાલિક એવું સમજો. બોલો લ્યો, એટલે ધોળા ધોળા છે અને અહીંયા આવો એટલે ધોળા થઈને જવાય, અહીંયા ઉજળા થઈને જવાય એવું છે ધોળા ગામ. કારણ કે હું 2-3 મહિને ધોળા થઈને નીકળું છું. કાં ટ્રેનમાં બેઠો, અમારે મવાવાળી ટ્રેન આવેલી હાલે. અમારે સુરત જવું હોય ને તો ધોળા થઈને જવાય. અમારે મવાથી સુરત ટ્રેન જવું હોય તો ધોળા થઈને અને વાયા વિરમ. હા, એટલે ધોળા જંકશન છે. અને અહીંયા પણ વિશ્વ હિન્દુ પરિષદના તમામ વડીલો, સંઘના વડીલો આ બધાએ અહીંયા ખૂબ હાજરી આપી છે. બધાને તાળીના ગગડાટથી આપણે એમને વધાવે. ખૂબ ખૂબ ધન્યવાદ. વિનંતી કરું, જીતુભાઈ દ્વારકાવાળા, 2-3 જણા જ કલાકારો એવા છે ગામથી. એક દ્વારકાવાળાથી અને પાછા જીતુભાઈ એના ગામમાં પણ એવું માન મેળવ્યું છે કે અમારા એટલા કલાકારોમાં કોઈની હાજરીમાં કોઈના નામનો રોડ બોલતો હોય તો દ્વારકાની અંદર જીતુભાઈ દ્વારકા માર્ગ છે સાહેબ. હા, ગામે એવડું એને, કારણ કે દ્વારકાધીશના ગામમાંથી અને મંજીરા વગાડતા વગાડતા સાહિત્યમાં અને આજે ભાગવત કથા પણ પોતે કરે છે. એટલે પોતે બ્રાહ્મણનું ખોળ્યું છે. તો હું વિનંતી કરું, શ્રી જીતુભાઈ દ્વારકાવાળા, તાળીના ગગલાટથી વધાવો ભાઈ શ્રી જીતુભાઈ દ્વારકા.